मज्जा विणम पर्यंग समो बाहिरवा तुभे जाना हम न जानम तस्मिच्छामि दुक्कडम इच्छामि कमासनो वंदिव जावणी जाय निश्चयाय मते नमदा सुख सातामा साहेब जी कारण संदेशा भगवान मायना संदेशाव इच्छामि कमासनो वंदिव जावणी जाय निश्चयाय मते नमदामि इच्छा काल संदेशा भगवान वायना संदेशाव इच्छामि कमासनो वंदिव जावणी जाय निश्चयाय मते नमदामि इच्छा काल संदेशा भगवान वायना लेसु इच्छामि कमासनो वंदिव जावणी जाय निश्चयाय मते नमदामि इच्छारी भगवान प्रसाई करी वायना प्रसार सोजी नमो अरिहंतानं नमो सिद्धायनं नमो आयर्यानं नमो वज्रायानं नमो लोये सव्वसाहुनं एषो पंचनमुकारो सव्वपावपणाशनो मंगलानं च सव्वेशिं परमं हवै मंगलम् नमो दुर्वार रागादि वैरिवारो निवारिणे अर्हते योगिनाथाय महावीराय कायिने कल्याण पाद पारामां श्रुतगंगा हिमाचलं विश्वाम्भोजो रविं देवं वंदे श्रीनाथनंदनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। पधारेल सर्वे सादर्भिक भाईओने जय जिनेन्द्र प्रणाम અને અન્ય આમંત્રિતોને પણ પ્રણામ। ગાંધીનગર એ એક નસીબવંતુ નગર છે જેના કારણે આપણે જોઈએ છીએ કે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત રાષ્ટ્રસંત કે જેઓએ સમગ્ર ભારત અને ભારતની બહાર નેપાળ સુધી પદયાત્રા દ્વારા ભ્રમણ કરી અને લોકોને ધર્મ પમાડેલું છે। આવા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વંદનીય એવા આચાર્ય ભગવંત જે આપણા સંઘના પુણ્યોદયે આપણને ચાતુર્માસમાં નિશ્રા પ્રદાન કરવા માટે પ્રાપ્ત થયા। પૂજ્ય ગુરુદેવની ચાતુર્માસ દરમિયાનની જે વ્યાખ્યાન આ વ્યાખ્યાન જે લોકોએ લાભ લીધો છે તેઓને માટે કાયમ એમના માનસપટ ઉપર અંકિત થઈ ગયા છે। અને ગઈકાલે પણ ગુરુદેવે કહ્યું કે અમે તો પીરસી દીધું છે, વાવેતર કરી દીધું છે, 4 મહિના ખેડાણ કરી અને બીજ રોપી દીધા છે। હવે એ બીજમાંથી વટવૃક્ષ બને એ માટેનું જતન આપણે સૌએ કરવાનું છે અને આપણી જવાબદારી છે। હું સમજુ છું કે આપણે બધા ખૂબ જ સમજુ છીએ અને પૂજ્ય ગુરુદેવ ફરી પધારે ત્યારે ચોક્કસપણે આપણે એમને જણાવી શકીએ કે સાહેબજી આ પ્રમાણેની આપણી વાણી અને આપના પ્રવચન ને આપણી પ્રેરણાનો અમલ થયો છે। આજે આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહેમાનોનું હું આર.કે. શાહ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। ખાસ કરીને આપણા સંઘના સર્વે ભાઈઓ અને બહેનો જે ઉપસ્થિત રહ્યા છે તેમનું આ પરિવાર વતી હું સ્વાગત કરું છું। અમદાવાદથી આર.કે. શાહ ગુરુભક્ત આર.કે. શાહના પરિવારના સભ્યો બધા જે પધારેલા છે અને તેઓ આ કાર્યક્રમની અંદર સહભાગી થયા છે તેમની પણ અનુમોદના કરીએ છીએ। કાર્યક્રમમાં આપણે આગળ ગુરુ પૂજન, જ્ઞાન પૂજન વગેરેની કાર્યવાહી કરી અને પૂજ્ય ગુરુ ભગવંતની વાણીનો લાભ લઈશું। આપણને ખબર છે
આજે કાર્તિક સુદ પૂનમ ચાતુર્માસ પૂર્ણ થવાથી આજે ગુરુ ભગવંતોના વિહાર શરૂ થયા. એમાં આપણા સંઘના જ ટ્રસ્ટી અને સભ્ય શ્રી આર.કે. શાહ એ ખૂબ પુણ્યશાળી પરિવાર છે કે ગાંધીનગરમાં ગુરુ ભગવંતનો ચાતુર્માસ પછીનો પ્રથમ વિહાર એ એમના નિવાસસ્થાન તરફ થયો અને ગુરુ ભગવંત એમના નિવાસસ્થાને આજે પગલાં કરશે, એમનું પદાર્પણ થશે. આ પુણ્યશાળી પરિવારને પણ આજે ભાગ લીધો છે એની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને આ પરિવાર તરફથી આ વ્યાખ્યાન પછી પ્રભાવના અને નૌકારસીનું આયોજન કરેલું છે અને તેનો પણ પધારેલ સર્વે લાભ આપી અને જવા વિનંતી છે. હવે આપણે ગુરુપૂજન હાથ ધરીએ છીએ અને પ્રથમ ગુરુપૂજનમાં પરિવારમાંથી હું જે નામ બોલું એટલા સભ્યો આવે જેથી કરીને વ્યવસ્થામાં સરળતા રહે. પૂજ્ય ગુરુ ભગવંતના ગુરુ પૂજનમાં આર.કે. શાહ, ભૂપતભાઈ, ઋષભભાઈ, નરેશ કાકા, હેમેન્દ્રભાઈ, દક્ષાબેન, બહેનોમાંથી દક્ષાબેન, નૈનાબેન, જ્યોતિબેન, મૌલી, અરુણાબેન અને શિલ્પાબેન પધારો. આર.કે. શાહ, ભૂપતભાઈ, ઋષભભાઈ, નરેશભાઈ, હેમેન્દ્રભાઈ, ખૂબ ધન્યવાદ. નૈનાબેન, દક્ષાબેન, અને સેવામાં આગળ જ્યોતિબેન, વધો. મૌલી, આત્મકલ્યાણ કરતા. અરુણાભાભી અને શિલ્પાબેન. બરાબર. વડીલ આ બાજુ ત્યાં મૂકી દો ને નીચે, વાંધો નથી. વડીલ ત્યાં જતા અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ. ગુરુજી અમારો વડીલ સાઈડમાં આવી જાઓ, સ્પેસ પર. ગુરુજી અમારો અંતરનાથ. ગુરુજી અમારો અંતરનાથ. એક તો તીન ચાર. એક તો તીન ચાર. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. કામળી વહોરાવવા માટે આર.કે. શાહ, નરેશભાઈ, કૌશિકભાઈ, હર્ષદભાઈ, ધીરેનભાઈ, નીરવભાઈ, કિરણભાઈ. प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले, प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले, प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले, प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले, प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले, प्रभु कृपा से गुरु मिले,
गुरु कृपा से प्रभु मिले। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे। આ પુણ્યશાળી પરિવાર તરફથી જ્યારે આ લાભ લેવામાં આવ્યો ત્યારે આર.કે. શાહના પુત્ર અને પુત્રી કે જેઓ પુત્ર પંજાબમાં બઠિંડા ખાતે વ્યવસાયમાં સંકળાયેલા છે અને તેમની દીકરી અબુધાબી ખાતે છે, પણ જ્યારે પપ્પાએ આ સમાચાર આપ્યા ત્યારે આ બંને સુપુત્ર અને સુપુત્રી કે જેઓના ધાર્મિક સંસ્કારના કારણે તેઓએ કહ્યું કે પપ્પા આપે જ્યારે આટલો સરસ લાભ લીધો છે ત્યારે અમને પણ અમારા અંગત રીતે અમારી અંગત બચતમાંથી ચોક્કસ કંઈક લાભ મળે એવું કરો. અને આર.કે. શાહે વિચાર્યું કે પૂજ્ય ગુરુદેવ જ્યારે શ્રુત જ્ઞાનના માટેની જ્ઞાનની રક્ષા માટેની જે કાર્યવાહી કરી રહ્યા છે, કોબામાં જે જ્ઞાન ભંડાર જે કદાચ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક અપૂર્વ એવી વાત છે, તો એ જ્ઞાન ખાતામાં ત્યાં એમના તરફથી કોઈ પણ રકમનું એમ કે અનુદાન કરવામાં આવે તે ગણતરીએ આ બંને એમના સુપુત્ર અને સુપુત્રીએ 500 ગ્રામ ચાંદીની લગડી, બંનેએ 500 ગ્રામ એમ કરી અને બંને ભાઈ બહેન તરફથી 1 કિલો ચાંદીની લગડીથી જ્ઞાન પૂજન કરી અને આ રકમ જ્ઞાન ભંડાર ખાતે અર્પણ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી. અને તે અનુસંધાને આજે આર.કે. શાહ અને તેમના ધર્મપત્ની શ્રાવિકા નૈનાબેન બંને જ્ઞાન પૂજન કરી અને આ 1 મિનિટ. હા, આ રકમ જ્ઞાન ખાતામાં અર્પણ કરી રહ્યા છે. બોલો અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. મને ભાવ થઈ ગયો એટલે હું મૂકું છું. બોલો આ ભાવમાં આવી અને શ્રાવિકા આર.કે. ના શ્રાવિકા શ્રીમતી નૈનાબેન એ પણ આજે પોતાની અંગૂઠી સોનાની વીંટી એ અર્પણ કરી રહ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. હવે આ પુણ્યશાળી પરિવાર તરફથી પૂજ્ય ગુરુદેવને પાત્રા વહોરાવવામાં આવે છે. આપણે સામાન્ય રીતે પાત્રામાં ગોત્રી ઓરાવીએ છીએ અને આજે આ પરિવાર પાત્રા ઓરાવે છે અને એનો લાભ લઈ રહ્યા છે. આર.કે. શાહ, એમના વડીલ ભાઈ શ્રી નરેશભાઈ. હાથમાં રાખ રાજુભાઈ. શો ઓલી પૂરી કરવા. શો ઓલી પૂરી કરશે. જેના આપના આશીર્વાદ. હવે આજના આ પાવન પ્રસંગે લાભાર્થી ગુરુ ભક્ત શ્રી આર.કે. શાહ એમને પણ પ્રસંગોચિત એમની લાગણી વ્યક્ત કરવી છે, એટલે હું શ્રી આર.કે. શાહને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરે. પ્રણામ. મહાન શાસન પ્રભાવક, શ્રુતોપાસક, રાષ્ટ્ર સંત
આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. સર્વે સાધુ ભગવંતો, સાધુજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. પધારેલ સર્વે ભાઈઓને પ્રણામ. આજે કાર્તિકી પૂનમ, પવિત્ર મંગળ દિવસ. હિન્દુઓ માટે દેવ દિવાળી, શીખો માટે ગુરુ નાનક જયંતિ અને આપણા માટે તો આજે ત્રિવેણી સંગમ છે. શત્રુંજય તીર્થયાત્રાની શરૂઆત થઈ છે. જગતગુરુ હેમચંદ્રાચાર્ય મહારાજની પણ આજે પુણ્ય જન્મદિવસ છે. ગામે ગામ ચાતુર્માસની સ્થિરતા પછી દરેક શ્રમણ શ્રમણીઓના વિહારની પણ આજથી શરૂઆત થાય છે. આમ એક સાથે ત્રણ દ્રષ્ટિએ આજનો મહામંગળકારી દિવસ છે અને મંગળકારી દિવસે મને આ ગુરુ ભક્ત તરીકે ગુરુ પૂજનનો, ગુરુજીના પગલાં કરાવવાનો ઘરે જે લાભ મળ્યો છે તે બદલ હું મારી જાતને બહુ જ ભાગ્યશાળી સમજું છું. આ દિવસે ગુરુદેવે મને જે સહજતાથી ચાતુર્માસ પરિવર્તનની સંમતિ આપી છે તે મારા માટે મહાન છે. કારણ કે તેથી હું માનું છું કે ગુરુદેવ મારા દિલમાં છે એટલું જ નહીં, પણ હું પણ ગુરુદેવના દિલમાં છું તે સાબિત થયું છે. આજે પૂજ્ય અરુણોદય સાગરજી મહારાજ સાહેબને પણ હું યાદ કરી દઉં કે ગુરુદેવે ત્રણ ચાતુર્માસ અહીંયા કરેલા છે અને મને સૌથી વધારે ધર્મ પમાડનાર પણ એ ગુરુદેવ છે. અને ગુરુદેવના સમુદાયના આપણા સંઘમાં 25-26 જેટલા ચાતુર્માસ થયા છે. એમાંથી ત્રીજા ભાગના ચાતુર્માસ આપણે સાગર સમુદાયના થયેલા છે. પૂજ્ય પદ્મસાગરજી મહારાજ સાહેબને સંઘ પર અનેક ઉપકારો છે. આપણને રમણીય પ્રભાવી પ્રતિમાજીઓ આપી છે, જેના આપણે નિરંતર દરરોજ સવાર સાંજ દર્શન કરીએ છીએ. આપણે આ પ્રભુના પ્રભાવથી ગામે ગામથી દોરી લોટો લઈને આવેલા બધા આપણે જૈનો, તેમના પ્રભાવ થકી થોડા સમયમાં આપણે પોતાના મકાનમાં વસેલા છીએ અને ગાડી બંગલાના માલિક થયા છીએ, જે આપણે બધાએ અનુભવ્યું છે, જોયું છે. ચાતુર્માસ માટે શ્રમણ શ્રમણીઓની વિનંતી પણ ગુરુદેવે આપણને જ્યારે જ્યારે માગી ત્યારે આપણા સંઘ ઉપર આપીને ઉપકાર કરેલો છે. ગુરુદેવનો પ્રભાવ શાસનના અગણિત કામો મુત્સદ્દીગીરીથી અને મધુર વાણીથી અને સંયમના પ્રભાવથી કરેલા છે. છતાં જરાય જાહેર પ્રસિદ્ધિની અપેક્ષા નહીં. અસંખ્ય પ્રતિષ્ઠાઓ, હજારો કિલોમીટરના વિહારો, આખા દેશમાં 3 થી વધુ વખત તેઓએ ભ્રમણ કરેલા છે અને આપણી શાસનની પ્રભાવના કરેલી છે. સર્વગચ્છોમાં આ ગુરુદેવ જ છે કે જે માન્ય છે. વિવાદોમાં પણ તેઓ હંમેશા સમાધાનકારી વલણ જે બતાવે છે અને માર્ગ શોધી આપે છે તે તેઓની વિદ્વતા છે, મુત્સદ્દીગીરી છે. જીન ધર્મના દક્ષ વ્યાપારી સુરા એવા અનમોલ રત્ન આપણા આંગણે છે. આજે શ્રી સંઘ માટેનું 2077-78નું આ વખતનું જે ચાતુર્માસ છે એ અભૂતપૂર્વ ચાતુર્માસ છે. અમે તો ગુરુદેવને અહીંયા ફક્ત કોરોના કાળ પછી આરામ કરવા માટે જ લાવેલા કે સાહેબજીનું સ્વાસ્થ્ય અહીંયા જળવાય, પણ ગુરુદેવે જે વાણીનો પ્રવાહ શરૂ કર્યો અને આ તમામ નાના ગુરુદેવથી માંડીને બધા જ ગુરુદેવોએ જે અથાગ મહેનતથી આ ચાતુર્માસને સફળ બનાવ્યું છે તે બદલ તેઓ સર્વે શ્રીની અનુમોદના. સકલ શ્રી સંઘ ઋણી છે ગુરુદેવનો. ચાતુર્માસ દરમિયાન ગુરુદેવના ધર્મબિંદુ ગ્રંથ ઉપરના પ્રવચનો સંસારમાં રહીને પણ આપણે મોક્ષ માર્ગ તરફ કઈ રીતે આગળ વધી શકીએ તે શીખ્યું છે. તેમાં વાણી વર્તન કેવી રીતે બોલવું, ચાલવું, ખાવું, પીવું વગેરે અનેક રીતભાતો શીખવી છે. ઉપરાંત દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, સાધુ સાધ્વી, તપ, દર્શન, ચારિત્ર બધા ઉપર ખૂબ જ મનનીય પ્રવચન આપેલા છે. અન્ય ગતિમાં પણ કેવી ભયાનકતા છે, કષાયોના જુદા જુદા સ્વરૂપમાં પણ કેવી ભયાનક છે અને તેનાથી કઈ રીતે બચવું તે બધા માર્ગ આપણને બતાવેલા છે. તે ઉપરાંત જીન શાસન પર ભૂતકાળમાં આવી પડેલી આફતોમાં પૂર્વાચાર્યોએ જે બલિદાનો આપ્યા છે તેનું પણ આપણને પ્રતીતિ કરાવી છે. કુમારપાળ મહારાજા, શ્રેણિક મહારાજા, ચંદ્રગુપ્ત, સતી સુરસા, મહિનાસુંદરી, શ્રીપાલ ચરિત્ર વગેરેની કથાઓ તેમની જે સરળ હિન્દીમાં વર્ણવી છે તે એક લાભો હતો. એમાંય પણ જ્યારે મફતલાલ ચંદુલાલની જોડી આવે ત્યારે આપણે વ્યાખ્યાનમાં પણ હાસ્યરસનો આનંદ લઈ શકતા. ગુરુદેવની નિશ્રામાં તપ તરીકે જોઈએ તો સંતિ કરમ તપ, પર્યુષણમાં તપસ્યાઓ
85થી વધુ તપસ્યાઓ, એમાં 70થી વધુ તપસ્યાઓ ગુરુદેવની પ્રેરણાથી નાના બાળકોથી માંડીને વૃદ્ધોએ પણ 28 તપસ્યા કરી છે. એક માસ ખમણ થયું છે, 16 ઉપવાસના પણ તપ થયા છે. ગુરુદેવે આંબેલનો એક જે સ્વામી વાત્સલ્ય કરાવ્યો, જે આપણા ગાંધીનગરમાં પ્રથમવાર થયો, જેઓએ ક્યારેય પણ આંબેલ કરવા માટે વિચાર્યું ન હતું, તેઓએ આંબેલની વાનગીઓ ચાખી અને તેમને અદ્ભુત સ્વાદ માણ્યો અને ભવિષ્યમાં પણ આનંદ કરવાની એમની ભાવના થઈ. જ્ઞાનની બાબતમાં 50 દિવસના આરાધના પોઈન્ટ કાર્ડથી ગાંધીનગરના બાળકોએ જે 50 દિવસ તપ ને આરાધના અને જે સંયમ કરાવ્યો છે, ઘણા ટીવી નથી જોયા. અમે પ્રતિક્રમણમાં પણ છોકરાઓ એટલા બધા આવતા કે અમારા મોટા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હતી. આવી રીતે આવા ઘણા સંસ્કાર, ધર્મના સંસ્કારો પડેલા છે. અને આ એ ઉપરાંત સૂત્રાભ્યાસનો અભ્યાસ અને સૌથી વધારે શિરમોર છે સરસ્વતી દેવીનું મહાપૂજન, જે આપણે જ્ઞાન પાચનના દિવસે અનુભવ્યું અને માણ્યું, અને જે આપણને સરસ્વતી માતાની આપણને જે પ્રતિતિ થઈ તે બદલ આપણે સાહેબજીના ઋણી છીએ. પ્રભુ ભક્તિમાં નેમનાથ પ્રભુનો ભવ્ય જન્મ કલ્યાણક મહોત્સવ આપણને વર્ષો સુધી યાદ રહેશે. તેની સાથે દીક્ષા કલ્યાણક, સંયમના ઉપકરણની વંદાવલી અને આપણા જે સંયમના ઉપકરણો છે એના માટેનું જે આપણને શોકેસ આપેલું છે, એ આપણને કાયમ ગુરુદેવની પ્રતીતિ કરાવશે. બેસતા મહિનાનું માંગલિક અને આ ઉપરાંત શૌર્યપુરી તીર્થ જે સાહેબે એનો હમણાં પ્રતિષ્ઠા કરાવી અને જે એનો વિકાસ થયો છે, તેમાં નિભાવમાં પણ સંઘ તરફથી સારા એવા ભંડોળની રકમ આપણે આપી શક્યા છીએ. ગુરુ ભક્તિ સંબંધમાં જન્મદિને વિશેષ સાધર્મિક ભક્તિ અનુકંપાના કામો, 200 જેટલા વિકલાંગને સાધન સહાય, દિવ્યાંગોની સંસ્થાઓનું બહુમાન, તેમના સંચાલકોનું બહુમાન, શિક્ષકોનું બહુમાન, એ બધું કરીને આપણે વિકલાંગો માટે પણ આપણા સંઘે ઘણું કર્યું છે ગુરુદેવની નિશ્રામાં. ટૂંક સમયમાં જ જિનાલય સંકુલમાં ગુરુદેવની નિશ્રામાં માણિભદ્રવીરની દેવી અને સરસ્વતી માતાની દેવીની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, અને તેમાં પણ ગુરુદેવ આપણને નિશ્રા આપનાર છે. તે બદલ પણ આપણે સંઘ એમના આભારી છીએ. જેમના નામ થકી ભારતભરમાં જે સાહેબે જે અહીંયા ચાતુર્માસ કર્યું છે, તેમાં ઘણા મહાનુભાવો પધાર્યા અને આપણા સંઘને તેમના પગલાંનો લાભ મળ્યો. આ ઉપરાંત આથી આ સંઘ, આપણા જે સંઘનું નામ છે આજે ભારતભરમાં ગુંજતું થયું છે. જ્યાં જાઓ ત્યાં આપણને એમ કે ગુરુદેવ પદ્મસાગર સાહેબનું આપણે ત્યાં ચાતુર્માસ છે. આમ આપણા સંઘનું નામ ગુરુદેવે આપણને ઘણું ઊંચું કરી દીધું છે. આપણે તે બદલ ઋણી છીએ. આ ઉપરાંત સંઘના કામકાજમાં ચાતુર્માસ દરમિયાન જે કોઈ ભાઈ બહેનોએ નાના કાર્યકરોએ જે મદદ કરી છે અને મને સહકાર આપ્યો છે, સંઘને સહકાર આપ્યો છે, તે બદલ સંઘ સર્વેનો ઋણી છે. આમ કરતાં પણ અમારા ચાતુર્માસ દરમિયાન ગુરુદેવને અમારા થકી કોઈ પણ અસાધના થઈ હોય, દુઃખ લાગ્યું હોય, તે બદલ સર્વે ત્રિવિધિ ઈચ્છામી દુક્કડમ સકલ સંઘના ભાઈઓને પણ સંઘના વહીવટ થકી કોઈ પણ દુઃખ લાગ્યું હોય તો હું ઈચ્છામી દુક્કડમ દઉં છું. શ્રી રાજુભાઈએ ચાતુર્માસના દરમિયાન થયેલી પ્રવૃત્તિઓની એક ઝાંખી આપી અને આગામી આયોજનની પણ વાત કરી. હું એક વસ્તુ ઉમેરવા માંગુ છું કે પૂજ્ય ગુરુદેવની શિક્ષાથી તૈયાર થયેલ મુમુક્ષુ અજીતભાઈ, જેની દીક્ષા, એનું મુહૂર્ત પ્રદાન પણ બેસતા વર્ષના શુભ દિને ગુરુ દ્વારા આપણા સંઘમાં જ આપવામાં આવ્યું. સંઘે એમનો દીક્ષા મહોત્સવ અહીંયા ઉજવાય એવી વિનંતી પણ ગુરુદેવને કરી. ગુરુદેવે અનુકૂળતા પ્રમાણેનું આયોજન થાય તે માટે કોબા ખાતે એ દીક્ષાનું આયોજન કરેલું છે. સકલ સંઘને આ દીક્ષા આપણા આંગણે જ થઈ રહી છે તેમ ગણી અને એ પ્રસંગને દીપાવવાનો રહે છે. હવે આગળ આપણે જેની સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એ ગુરુવાણીનો લાભ લઈએ. સૌ પ્રથમ ગણિવર્ય પૂજ્ય શ્રી પ્રશાંત સાગરજી મહારાજ સાહેબને આપની वाणी प्रदान करवा। आज का दिन हम सभी के लिए एक स्मरणीय दिन है। महान ऐसा पवित्र तीर्थ
शत्रुंजय पालिताना तीर्थ का आज उनकी यात्रा का प्रारंभ का दिन है। कलिकाल सर्वज्ञ हेमचंद्र सुरेश्वर जी महाराज साहब का आज जन्मदिन है। आज से 3 यात्रा प्रारंभ हो रही है। एक यात्रा है तीर्थ यात्रा, दूसरी यात्रा है संयम यात्रा और तीसरी यात्रा है विहार यात्रा। ये तीनों ही यात्रा का मंगल प्रारंभ दिन यानी कि कार्तिक सुदी पूर्णिमा का दिन। सभी जगह पर इस पर्व की आराधना सुंदर रूप से करते हैं। लाखों लोग आज परमात्मा आदिनाथ का दर्शन करके अपने जीवन को धन्य बनाएंगे। हम वहां पर नहीं जा सके हैं, लेकिन हमने भाव यात्रा करके अभी शत्रुंजय पट का दर्शन करके हम यहां पर पधारे। मानव जन्म मिलना एक महान पुण्य के उदय से मानव जन्म की प्राप्ति होती है और वो मानव जन्म मिलने के बाद हम ऐसे ही गुमा दे, हमारा जीवन ऐसे ही व्यर्थ हो जाए, व्यर्थ होने नहीं देना है। उस मानव जन्म को हमें सार्थक करना है। किस प्रकार से हम सार्थक करें? परोपकार की भावना से, पशुओं की रक्षा से, दीन दुखी की सेवा के माध्यम से, अलग अलग प्रकार से हम सेवा करके पुण्य उपार्जन कर सकते हैं और मानव जन्म को हम सार्थक कर सकते हैं। मानव जन्म को सार्थक तभी गिना जाएगा तब जब हमारे जीवन के अंदर ऐसे शुभ कार्य अपने हाथों से हुए हो। जन्म मिलना एक सहज बात है। जन्म तो पशु भी ले लेते हैं, कुत्ते बिल्ली पशु आदि सब ले लेते हैं, लेकिन अपनी नजरों से उनकी कोई कीमत नहीं है। ठीक उसी प्रकार से महापुरुषों की नजरों से हमारे जन्म की भी कोई वैल्यू नहीं है, जो कि हमने हमारे जीवन को सुसंस्कारित नहीं बनाया, हमने हमारे जीवन को परोपकारमय नहीं बनाया, हमने हमारे जीवन को दयामय नहीं बनाया। तो यह मानव जन्म जो मिला है उसको हमें सार्थक करना है। कैसे कैसे दीन दुखी होते हैं और ऐसे दीन दुखी की सेवा करके उनके आशीर्वाद लेकर के हम अपने जीवन को हम धन्य बनाए। आज यहां पर ये राजू भाई की भावना काफी समय से गुरु महाराज को विनंती कर रहे थे। गुरु भगवान ने सहज में ही उनको आज्ञा दे दी कि मैं चातुर्मास परिवर्तन में आपके घर करूंगा। इनकी और इनकी श्राविका की भावना को देखते हुए पूज्य गुरुदेव श्री ने आदेश दिया, आज का यह मंगल प्रवेश, मंगल परिवर्तन का कार्यक्रम, इस चातुर्मास प्रवेश को वापस आज सब लोग कह रहे थे कि याद दिला दिया। सभी लोगों के अंदर इनका प्रेम भाव खींच करके आप सबको यहां पर लेकर के आया। एक बार सहज में ही बात हुई थी। पूज्य गुरुदेव श्री के पास में उनके एक परम भक्त है पाली के अंदर। गुरु महाराज पाली के अंदर जब पहुंचे, उस व्यक्ति की अद्भुत भावना, उस अद्भुत भावना को देखते हुए उसने सहज में भावना व्यक्त की और कहा कि मुझे तो मेरे गुरु का बहुमान करना है, हमें कुछ नहीं मालूम था। उस बात का मैं भी साक्षी हूं। सज्जन जी कोचर उसका नाम,
और गुरु महाराज के चरणों में 1.25 किलो सोना ला करके रखा और कहा कि गुरुदेव, ये मैं आपकी सेवा के अंदर मैं अर्पण करता हूं। गुरुदेव ने कहा कि पुण्यशाली, सोना और चांदी मैं नहीं रखता हूं, यह मेरे कोई काम आने वाला नहीं है, मेरी कोई अंगूठी बनने वाली नहीं है, मेरी कोई चैन बनने वाली नहीं है। उसने कहा कि मैं तो ये आपकी सेवा में अर्पण कर रहा हूं, आपको जिस कार्य के अंदर इसका उपयोग करना हो उसके अंदर आप उपयोग कीजिए। गुरु महाराज ने कहा कि आपकी जो प्रसन्नता हो वहां पर उपयोग कीजिए। कहा कि नहीं, ये पूरा का पूरा सोना मैं श्री महावीर जैन आराधना केंद्र कोवा के अंदर अर्पण करता हूं। और 1.25 किलो सोना वो व्यक्ति ने परमात्मा के मुकुट के लिए अर्पण कर दिया। उसी भावना को देखते हुए इन्होंने भी इस प्रकार से आज अपने बेटे ने और उनकी बेटी ने इस प्रकार से शुरुआत की है। कैसी अद्भुत भावना, ये माता पिता का दिया हुआ संस्कार, बच्चे वहां पर है लेकिन भावना यहां पर जुड़ी हुई है। और उस भावना को सामने रखते हुए दोनों ने, बेटे और बेटी ने, इस प्रकार से अपनी बचत में से यह चांदी अर्पण किया। साधु को किसी भी प्रकार से कोई पैसे की आवश्यकता नहीं रहती है, कोई सोने चांदी की आवश्यकता नहीं रहती है, क्योंकि हमारे पास में हमारे कोई न मकान है, न हमारी कोई दुकान है, न हमारी कोई ऑफिस है, न हमारा कोई व्यापार है। तो ये सब कंचन और कामिनी से हम दूर रहने वाले, ये हमें क्या अर्पण करना, ये हमारे लिए हमें क्या उपयोग में आएगा। तो यह सारा का सारा ये जो भाव इनका है, उस भावना को भी धन्यवाद है। दूसरी एक बात मैं बताऊं, दुनिया की सबसे बड़े व्यक्ति जिनको आप सब जानते हो, पूज्य गुरुदेव श्री के पास में उन्होंने समाचार कहलाया कि मेरे घर पर आप पधारो। गुरु भगवान ने कहा कि मेरी अनुकूलता नहीं है, आपकी जब भी अनुकूलता हो तब जरूर से आइएगा। कहा कि मेरा स्वास्थ्य सही नहीं है, मैं सीढ़ी चढ़ नहीं सकता हूं। गुरु महाराज ने कहा कि मैं सीढ़ी नीचे आ जाऊंगा, लेकिन आप उपासना में आने का रखना। ऐसे व्यक्ति गुरुदेव के पास में आए, उन्होंने सोचा कि मैं गुरु के पास में जा रहा हूं तो मैं कुछ खाली हाथ तो जाऊंगा नहीं। तो वो भी व्यक्ति 1.25 किलो सोना लेकर के आए। कहा कि ये गुरुदेव मैं आपके चरणों में रखता हूं, आपके आश्रम के अंदर आपका इसका उपयोग करना है। गुरु महाराज ने कहा कि मेरे नाम से मेरा कोई आश्रम नहीं है, मुझे कोई जरूरत नहीं है इसकी। तो जिस मंदिर के अंदर आए थे, वाल्केश्वर बाबू अमित चंद पन्नालाल चैरिटेबल ट्रस्ट के अंदर 1.25 किलो सोना उस मंदिर के अंदर उस व्यक्ति ने अर्पण किया। उस व्यक्ति का मैं नाम बताऊं, धीरूभाई अंबानी। वो गुरु महाराज के परम भक्त। जब कभी भी उनको ऐसा लगे उनका स्वास्थ्य अच्छा नहीं होता, ऐसा कभी भी कोई चिंताजनक लगता, तो गुरु महाराज के पास में वो समाचार कहला देते और गुरु महाराज के पास में आकर के गुरु भगवान आशीर्वाद इतना ही कहला दे, चिंता मत करो, परमात्मा की कृपा से सब कुछ अच्छा हो जाएगा। और परमात्मा की कृपा उनके ऊपर बरसती, गुरु की भी कृपा उनके ऊपर बरसती और वो धीरूभाई अंबानी का स्वास्थ्य धीरे धीरे अच्छा भी होता। कहने का मतलब मेरा यही है, ये सोना और चांदी हमारे कोई उपयोग में आने वाला नहीं है। यह सिर्फ और सिर्फ तीर्थ की रक्षा के लिए और ज्ञान की भक्ति के लिए इस परिवार ने जो अर्पण किया, उस परिवार को, उनकी श्राविका को खूब खूब धन्यवाद। और आज चतुर्वेद संघ का जो पगला यहाँ पर हुआ है, इससे इनकी भक्ति, इनका पुण्य खूब बढ़े। जिन शासन की बहुत सेवा की है उन्होंने, आज तक इस श्री संघ के अंदर सेवा करते हुए आए हैं और इस प्रकार से सेवा इनके द्वारा, इनके हाथों से होता रहे, यही आज के दिन की मंगल शुभकामना। विशेष पूज्य गुरुदेव श्री के श्रीमुख से हम प्रवचन सुनेंगे और उनके आशीर्वाद लेकर के अपने जीवन को हम धन्य बनाएं। थोड़ी देर के लिए शांति रखनी है और उसके बाद में राजू भाई ने सारी व्यवस्था रखी हुई है, वो तो सब आपको मम्मम की सब व्यवस्था रखी हुई है, इसके लिए कोई चिंता की बात नहीं है।